સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું પંજાબી સ્પેશિયલ રાજમા ચાવલ. સવારથી લઈને સાંજ સુધીમાં જનરલી બધા લોકો 3 વાર તો ભોજન જમતા જ હોય છે. પરંતુ રસોઈ બનાવતા બહેનો માટે સૌથી મોટો પ્રશ્ન અને મૂંઝવણ એ હોય છે કે બપોરે શું બનાવવું અથવા તો સાંજે શું બનાવવું. ખરું ને? કારણ કે એકની એક વસ્તુ અઠવાડિયામાં 2 કે 3 વાર બને તો કાં તો પરિવારમાંથી કોઈક કશું બોલે અથવા પોતાને જ ના ગમે, રાઈટ? પરંતુ ખેર, દર અઠવાડિયે એકવાર સાંજે બનાવી શકો એવી એક રેસીપી તમારી સાથે આજે શેર કરું છું, જે પચવામાં હળવી પણ હોય છે અને સ્વાદમાં ભરપૂર પણ હોય છે. પંજાબી લોકોને થાળી ભરીને રાજમા ચાવલ અને સાથે મોટો પ્યાલો ભરીને છાશ આપી દો એટલે એને બીજું કશું જ ના જોઈએ. તો બસ તમે પણ રાજમા ચાવલ બનાવો અને સાંજના થાળમાં ઠાકોરજીને ધરાવી એન્જોય કરો અને હેલ્ધી રહો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ભક્તો, બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરીને આજે પંજાબી સ્ટાઇલ રાજમા ચાવલની આ રેસીપી આપણે બનાવવાના છીએ, જેમાં આપણે રાજમા લીધા છે. એક વ્યક્તિ દીઠ 1 મુઠ્ઠીની માપમાં આપણે કદાચ બની શકીએ, પણ ઓછા વત્તા આપણે કરી શકીએ છીએ. તો આવા રાજમા જેને આપણે 4 કલાક પહેલાં, 5 કલાક પહેલાં, 6 કલાક પહેલાં પણ પલાળી શકીએ છીએ. બહુ ઉતાવળમાં હોઈએ, ભૂલી ગયા હોઈએ, ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો 1 કલાક પહેલાં ગરમ ઉકળતા પાણીમાં નાખી દઈએ તો પણ ઉકળી જતા હોય છે. અને કદાચ એના કરતાં પણ વધારે ઇન્સ્ટન્ટ બનાવવાની જરૂર પડે અને બહુ વધારે ટાઈમ નથી તો પછી ડાયરેક્ટ જ સીટી મારવા માટે મૂકી દઈએ અને 7, 8 કે 9 સીટી લગાવી દઈએ ધીમા તાપે તો પણ રાજમા છે પાકી જતા હોય છે. ચણા જેટલા, દેશી ચણા જેટલા હાર્ડ નથી હોતા. તો આપણે રાજમા લીધા છે. ચાવલ એટલે કે ભાત, એ તો આપણે લથી પકાવવાના છીએ, તો નોર્મલ વસ્તુ છે. પણ ગ્રેવી કરવા માટે જે મહત્ત્વની વસ્તુઓ છે, જેમાં પ્યાજ ને લહેસુન તો આપણે નાખતા નથી, તો એની જગ્યાએ આપણે કોબીજનો ઉપયોગ કરીશું. તમે કદાચ ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય અને જોયું પણ નહીં હોય, પણ આપણે કોબીજની આ જે ગ્રેવી બનાવવાના છીએ એ આગળ જોઈએ છીએ. ટામેટાનો ઉપયોગ કરીશું, મરચાંનો ઉપયોગ કરીશું, કાજુ છે એનો પણ ગ્રેવીની અંદર ઉપયોગ કરીશું, ખટાશ માટે લીંબુ નાખીશું અને નોર્મલ સાદા મસાલા દ્વારા પંજાબી સ્ટાઇલ આપણા રાજમા ચાવલની રેસીપી આપણે તૈયાર કરીશું. ભક્તો, મારા હાથમાં જે રાજમા છે એ મેં 4 કલાક પહેલાં પાણીમાં પલાળેલા છે. પણ સ્પેશિયલ વાત એ છે કે આની અંદર મેં ખાવાનો સોડા એક ચૂટકીભર નાખેલો, જેનાથી આની ફૂલવાની પ્રોસેસ છે એ વધારે ઝડપી બની જાય. સક્સેસફુલ આઈડિયા છે, તમે પણ ટ્રાય અવશ્ય કરજો. નંબર 2, સૌથી મહત્ત્વની વાત એ છે કે દરેક લોકો જ્યારે આવી હાર્ડ વસ્તુઓને ફૂલવા માટે પાણીમાં પલાળીને મૂકતા હોય છે. દાખલા તરીકે ચણા છે, કાબુલી ચણા છે, કે પછી જુવારનો પુલાવ બનાવવો છે ત્યારે જુવાર આપણે બાફવા માટે મૂકતા હોઈએ, ફૂલવા માટે મૂકતા હોઈએ. દેટ મીન્સ કે આ બધી વસ્તુ જ્યારે પલાળવા માટે મૂકીએ છીએ, સ્પેશિયલી કઠોળ, તો એ વખતે જ પાણીની અંદર નમક નાખી દેવું જોઈએ. તો ફૂલતી વેળા એ પાણી પીવે એની સાથે સાથે નમક છે પણ શોષી લે. કારણ કે આપણે હવે બાફવા માટે મૂકીશું, થોડુંક તો નમક આપણે નાખવાના જ છીએ, પણ એ જે 10, 12, 15 મિનિટના ટાઈમની અંદર એ સંપૂર્ણ રીતે શોષી લે એ કદાચ પોસિબિલિટી ઓછી પણ બની શકે અને કદાચ આપણે એને બળજબરીપૂર્વક મીઠું અંદર જાય એવો પ્રયાસ કરીએ. પણ અમે સંતો, અમારી પદ્ધતિ હોય છે કે અમે પલાળતી વખતે જ નમક નાખી દઈએ છીએ અને પછી આખીરમાં ફૂલી જાય પછી આપણે ચાખી શકીએ કે કેટલું નમક છે. અને હવે માનો કે નમક આની અંદર ચડી ગયું છે તો પછી એ પ્રમાણે આપણે ગ્રેવીની અંદર નમક આપણે ઓછા વધતા પ્રમાણમાં કરી શકીએ. તો આ પણ એક પ્રયોગ કર્યા જેવો છે, જેનાથી રાજમો છે કે ચણો છે તો કોઈ પણ સ્વાદિષ્ટ વધારે લાગે છે. ભક્તો, ગ્રેવી બનાવીએ એ પહેલાં આપણે રાજમાને બાફવા માટે મૂકીએ છીએ. મેં પહેલાં કહ્યું છે પ્રમાણે 3 વ્યક્તિ માટે બનાવું છું અને સાંજનું ભોજન હોય તો પછી આમાં ગ્રેવી પણ, રસો પણ વધારે બનશે અને ભાતની સાથે એટલા તો જરૂર પડશે. યોગ્ય માત્રામાં પાણી નાખી દઈએ છીએ અને રાજમાની અંદર પાણી વધારે જ નાખવાનું હોય છે બાફતી વેળાએ, અને પાછળથી પાણી કાઢવાનું પણ નથી હોતું. થોડુંક નમક નાખીએ છીએ આપણે, થોડુંક, જાજુ નહીં, થોડુંક. કારણ કે હવે પાણી પણ બહાર કાઢવાનું નથી અને રાજમાની અંદર આપણે પહેલાં પલાળતી વખતે જો નાખેલું હોય નમક તો પછી એ થોડુંક પણ એને નમક તો શોષી લીધું હશે. એટલે બહુ મીડિયમ માત્રાનું નમક આપણે નાખીએ છીએ. 2 તેજપત્તા નાખું છું અને 1 ટુકડો તજનો નાખું છું. થોડીક હળદર, જેથી કલર સરસ પકડી લેશે. અને હવે આપણે એને ઢાંકી અને 4 થી 5 વિસલ ધીમા તાપે પકાવી લઈએ. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ રાખી 5 થી 6 સીટી વિસલ આપણે લાગવા માટે રાખી દઈશું અને આ બાજુ ગ્રેવી માટે શાકભાજી આપણે કટિંગ કરી લઈએ. ભક્તો, નાની કોબી અડધી લઉં છું અને હવે પીસવાની જ છે, આપણે એને ગ્રેવી જ કરવાની છે.
તમને થશે સ્વામી કોબીને કોણ નાખે ગ્રેવીની અંદર, પણ વાત એવી છે ને કે કોબી છે જ્યારે પાકે છે ને ત્યારે એની અલગ જ એક સ્મેલ આવતી હોય છે, અને જે સ્મેલ સમથિંગ મળતી આવે છે ડુંગળી સાથે. જોકે કમ્પેરિઝન કરવાની જરૂર નથી ને આવું કંઈ બોલવાની પણ જરૂર નથી, પણ મને એમ લાગે છે કે ડુંગળીને લસણ વગર પણ ગ્રેવી સારી બનતી હોય છે, જેવી રીતે જૈન લોકો બનાવતા હોય છે, સમાજ સંપ્રદાયમાં વધારે લોકો જમતા હોય છે. તો ટામેટું અને કોબી બંને જ્યારે ક્રશ થશે, ગ્રાઇન્ડ થશે, એટલે એની જ્યારે પાકશે ત્યારે સરસ સુગંધ આવશે, અને જે સુગંધ છે એ જ આપણું કામ છે એ સરસ બનાવી દેશે. અને એ ઉપરાંત આપણે કાજુ તો નાખવાના જ છીએ, તો પછી બધા શાકભાજીને મોટા મોટા ચોપ કરી લઈએ અને પછી આપણે એને ગ્રાઇન્ડરમાં કાઢી લઈએ. કાજુને આપણે અલગથી ગ્રાઇન્ડ કરવાના છે, થોડું પાણી નાખીને. આપણે ચાહીએ તો ગ્રેવી સાથે બી ગ્રાઇન્ડ કરી શકતા હતા, પણ કાજુને ચોંટવાનો સ્વભાવ છે. જ્યારે ગ્રેવી પાકશે ને તો એ વખતે કાજુ છે ઝડપથી ચોંટવા માંડશે નીચે તળીએ, એટલા માટે અલગથી આપણે રાખીએ છીએ. છેલ્લે આપણે એની પેસ્ટને નાખીશું. થોડું પાણી નાખી દઈએ, સારી રીતે ક્રશ કરી દઈએ. ફક્ત આ બાજુ રાઈનો વઘાર આપણે લઈ લઈએ છીએ, ગ્રેવીને પકાવી લઈએ છીએ. ભક્તો, સીટી 5 મારી અને પછી કુકરને રેસ્ટ કરવા માટે મૂકી દઈએ છીએ. અને હવે આપણે ગ્રેવીને સારી રીતે પકાવી લઈએ. મેં રાઈનું તેલ લીધું છે અને 5 થી 6 ચમચી તેલ મેં લીધું છે. સરસ ગરમ થશે એટલે નોર્મલ વઘાર લઈને પછી આપણે ગ્રેવીને પકાવી લઈએ છીએ. ભક્તો, તેલ આવી ગયું છે અને રાઈનું તેલ છે એટલા માટે આપણે રાઈ નાખતા નથી, અને આપણે જીરાથી વઘાર લઈએ છીએ. થોડુંક જીરું ચડિયાતું રાખીએ. તેલ ગરમ થવા દેજો સારી રીતે. રાઈનું તેલ બહુ સરસ લાગતું હોય છે. મારા ફેવરિટ એવા 2 બાદિયાના ફૂલ નાખું છું. મારા ફેવરિટ એવા તલ નાખું છું. ગેસની ફ્લેમ અહીંયા ધીમી છે જેથી પણ વઘાર બળી ન જાય. થોડોક ફાસ્ટ કરી દઈએ. તડતડ ફૂટે છે અને હવે આપણે સીધા જ આપણી ગ્રેવી નાખી દઈએ છીએ. ગ્રેવીને સારી રીતે પકાવી લેવાની છે, ડર્યા વગર. તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને પકાવતા રહીએ. ભૂલશો નહીં, આપણે આની અંદર આદું નાખ્યું છે, મરચાં નાખ્યા છે લીલા, સાથે કોબીજ અને ટામેટાં, 4 વસ્તુ નાખીને આપણે ગ્રેવી તૈયાર કરી છે. સારી રીતે આનું પાણી બળી જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી પકાવતા રહીએ. અને આ બાજુ હવે આપણે રાજમાને ઓપન કરીએ છીએ કુકરમાંથી. ભક્તો, સારી રીતે આપણા રાજમા પાકી ગયા છે. જુઓ, એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આ તેજપત્તાને કાઢી લઈએ. એની ફ્લેવર છે તો ઓલરેડી આવી જ ગઈ છે. તજને કાઢી લઈએ. પાણી છે એ કાઢવાનું નથી, એ ભૂલાઈ ન જાય, કારણ કે વિટામિન્સ, મિનરલ્સ જે ઘણું એ બધું એમાં જ છે. અને એ જે કરી બનશે, એ જે સરસ મજાની તરી બનશે, તરી હિન્દીમાં તરી કહેતા હોય છે. લો, તજ કાઢી લીધા. આવું ફરીવાર પાછા આપણે ગ્રેવી ઉપર આવીએ છીએ. લીડને ઉઠાવીએ છીએ 2 મિનિટ પછી, તો ખ્યાલ આવે છે કે સરસ ગ્રેવી પાકી ગઈ છે. સારી રીતે ચલાવી લો, સ્ટર કરી લો. અને હવે કશી રાહ જોયા વગર કાશ્મીરી લાલ મિર્ચ નાખી દઈએ છીએ, કલર માટે. સ્વાદ માટે પણ નાખી શકો છો. થોડીક હળદર નાખીએ છીએ ગ્રેવી પૂરતી, આપણે જાજીને. ભક્તો, ગ્રેવી તૈયાર થશે ત્યાં સુધીમાં એક મહત્ત્વની વાત કરીએ. ઘણા લોકો કહેતા હોય છે ને કે સ્વામી, રસોઈ તો બધા શીખવાડે છે અને બહુ બધાને આવડે છે, તમે શા માટે આવું શીખવાડો છો?
મારે એવા લોકોને બસ એટલું જ કહેવું છે કે ઘણા બધા લોકો રસોઈ બનાવતા કદાચ શીખવાડી શકે, પણ એ રસોઈ બન્યા પછી ભગવાનને ભોગ લગાવવો જ જોઈએ. જે પણ બનાવીએ એ ભગવાનને ભોગ લગાવીને પછી આપણા ભોજનમાં ઉપયોગ કરીએ, આ વાત બધા લોકો નથી શીખવાડતા. બધા લોકો ચોક્કસ રસોઈ બનાવતા શીખવાડતા હશે અને બધાને આવડતું પણ હશે, પણ સાત્વિક ખાણીપીણી આપણી હોવી પડે, સાત્વિક ભોજન જમવું જોઈએ. અને સાત્વિક ભોજન જમવાથી મન શુદ્ધ થાય છે, તન શુદ્ધ થાય છે અને સાથે સાથે જીવાત્મા શુદ્ધ થાય છે. આ વાત બીજા કોઈ નથી કરતા. બસ આ મહત્ત્વની અને નાની નાની વાતો છે કે જે સાચા અર્થમાં કર્મ માર્ગને ભક્તિ માર્ગ બનાવી દે છે. એના માટે અમારે સંતોએ આ કરવું પડે છે. કદાચ કોઈને આજે નહીં સમજાય, કોઈ વાંધો નહીં, ભગવાન એને સદબુદ્ધિ આપશે. આવતીકાલે સમજાશે જ્યારે એમના ઘરે યુવાનો આવશે અને યુવાનો જ્યારે ખરાબ માર્ગે આગળ વધશે ત્યારે એને સમજાશે કે ભોજન છે એ સૌથી મહત્ત્વનો એક પાર્ટ છે આધ્યાત્મિક માર્ગની અંદર. ભક્તો, આ જગ્યાએ આપણને ખબર પડે છે કે કોબીની જરૂર શા માટે હતી. ખરેખર કહું છું, વિશ્વાસ કરજો કે અત્યારે કોબીની સુગંધ બહુ સરસ આવે છે અને ડુંગળી, લસણ, પ્યાજ, લહેસુન એની કશી જરૂર નથી. વિધાઉટ પ્યાજ લહેસુન પણ સુંદર મજાની આ તરી અને રસો ગ્રેવી તૈયાર થઈ છે. હવે બસ રાજમા અંદર નાખી દઈએ અને 2 મિનિટ 5 મિનિટ સુધી ઉકાળી લઈએ એટલે આપણો રાજમા ચાવલ છે બનીને તૈયાર થઈ જશે. તમે પણ અવશ્ય આવી રીતે બનાવજો, ટ્રાય કરજો. આવો આપણે ઝડપથી હવે ગેસની ફ્લેમ થોડીક ફાસ્ટ રાખી અને આપણા રાજમાને નાખી દઈએ છીએ તરીમાં. ભક્તો, પંજાબી લોકો તો ગળપણ ખાતા નથી હોતા, પણ ગુજરાતી આપણે બનાવીએ છીએ તો બેલેન્સિંગ માટે થોડું ગળપણ અને 1 લીંબુનો રસ નાખી દઈશું. लो भाई, हो गया राजमा तैयार हमारा और चावल तो तैयार है ही. चलो भाई भगवान को भोग लगाते हैं. और हाँ, अभी तो 1 मिनट के लिए इसे पकाते रहना है. एक बार अच्छी तरह से चला लो जब तक गुड़ पिघल ना जाए, तब तक. 1 मिनट के बाद मिलते हैं. लो भाई, 1 મિનિટ પછી મળીએ છીએ તો સરસ રાજમા બનીને તૈયાર છે. સારી રીતે ચલાવી લો અને હવે સૌથી છેલ્લે નાખીએ છીએ કાજુની પેસ્ટ. થોડુંક આનાથી લિક્વિડ ઢીલું પણ થશે, તરી વધારે પણ બનશે અને કાજુનો ટેસ્ટ છે બહુ સરસ આવશે. જો થોડોક કલર પણ ચેન્જ થઈ જશે, પણ ગભરાવાની કોઈ જરૂર નથી. લુક એટ ધીસ, કેટલો સરસ ટોન આવ્યો છે. સુગંધ તો બહુ સરસ આવે જ છે અને સ્વાદ તો છે જ.